नमस्कार, बहुत बहुत स्वागत है आपका। मैं हूं आपके साथ स्वाति पारधी और आप देख रहे हैं TTN 24 न्यूज। तो चलिए रुख करते हैं खबर की ओर। चलिए बड़ी खबर बता दें, जहां गुजरात के पूर्व मुख्यमंत्री और उत्तर प्रदेश की गवर्नर आनंदीबेन पटेल आज अपने परिवार के साथ कागवाड़ स्थित खोडल धाम मंदिर पहुंची। यहां उन्होंने मां खोडल के दर्शन कर विधि विधान से पूजा अर्चना की और शिखर पर ध्वज फहराया। जी हाँ, इसके साथ ही खोडल धाम ट्रस्ट के ट्रस्टियों ने उनका गर्मजोशी से स्वागत किया। इस दौरान उनकी बेटी सहित पूरा परिवार मौजूद रहा। खास बात यही रही कि आनंदीबेन पटेल को खोडल धाम संगठन में अहम जिम्मेदारी मिलने के बाद यह उनकी पहली पारिवारिक यात्रा थी। साथ ही मीडिया से बातचीत में आनंदीबेन पटेल ने कहा कि वह लंबे समय से पूरे परिवार के साथ यहां आना चाहती थी और ट्रस्टी के रूप में सेवा का अवसर मिलने पर आभार जताने आई है। जी हां, उन्होंने अपनी बेटी की आने वाली फिल्म का ट्रेलर भी मां खोडल को समर्पित किया। इस दौरान आनंदीबेन पटेल और उनके परिवार ने लोगों की भलाई के लिए प्रार्थना की, जिससे पूरे परिसर में भक्तिमय माहौल बन गया। देखिए खास रिपोर्ट। पूरा परिवार સાથે જેમાં ખોડલનો ધજા ચડાવવાનો મોકો મળ્યો। બહુ વખતથી ઈચ્છા હતી કે આખા પરિવારને લઈને આવું અને માં ખોડલની કૃપા કે જેથી મને અહીંયા હોદ્દો મળ્યો અને હું ટ્રસ્ટી બની। એના પછી ધજા નહોતી ચડાવી, એટલે આજે મારા બધા પરિવાર, મારી બધા સંસ્થાના કાર્યકર્તાઓ અને અમે બધા સાથે આવી ધજા ચડાવી। એનો ખૂબ આનંદ છે। મા માટેનો ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવાનો મોકો મળ્યો। મારી દીકરીની ફિલ્મ આવી રહી છે અને એનું બી અમને એક ભાવ હતો કે એનું ટ્રેલર આવ્યું અને ટ્રેલર પહેલા માના ચરણોમાં મૂકીને પછી આગળ એ કામ કરે, તો એનો બી ભાવ હતો। એટલે પરિવારના ભાવ માટે આજે અમે ધજા ચડાવી। બેન, તમારા મમ્મી કે તમને સંગઠનમાં હોદ્દો મળ્યા બાદ પહેલી વખત ધજા ચડાવવા જી, માં તો માં છે ને, એટલે મારા માં ને મારા બાપ ફાધર એમ બંને જણા, એટલે બંને જણા અહીંયા આજે સાથે હતા, એટલે એનો આનંદ અલગ છે। મારા સાસરી પક્ષમાંથી બી બધા જ લોકો અહીંયા હતા અને બધાએ સાથે ધજા ચડાવી। મમ્મી તો ઓબ્વિયસલી ખુશ હોય કે જ્યારે પણ પોતાના બાળકો ક્યાંય પણ કોઈ સારી જગ્યા પર કામ કરતા હોય તો સ્વાભાવિક રીતે મા બાપના આશીર્વાદ તમારી સાથે જ હોય, એટલે એ માં ને આ માં બંને। શું પ્રાર્થના શું કરી માતાજી? બસ પ્રાર્થના કરવાનો તો એક જ છે ને, કારણ કે જે મળ્યું છે અને જે ભગવાને આપ્યું છે ઉપરવાળાએ, એની કૃપા, અને એ કૃપા જ માટે જ ધજા હોઈ શકે। માંગ તો હું ક્યારેય નથી કરતી, ક્યારેય નહીં। અને હંમેશા એ કે તમે ઘણું બધું આપ્યું છે એની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની વાત છે।